તો એવા કયા સેક્ટર છે કે જેને અત્યારે સૌથી વધારે વેગ પ્રાપ્ત થયો છે? Now these services are all going to build a very big future. અત્યારે જે મિસિંગ છે અને એ છે રિસ્પેક્ટ ફોર એવરી ઇન્ડસ્ટ્રી. અને સોશિયલ મીડિયાના જમાનામાં તમે થોડુંક કરીને બહુ બધું બતાવી શકો છો. છેલ્લા કેટલાક પીરિયડમાં આપણે જોઈએ છે કે જે સોર્સ ઓફ રેવન્યુ છે ફોર ધ ગવર્મેન્ટ, એમાં અત્યારે સર્વિસ ટેક્સનો ફાળો ખૂબ છે અને એને કારણે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સરકારને સારી માત્રામાં ફંડિંગ પ્રાપ્ત થઈ રહ્યું છે. કઈ રીતે જુઓ છો? સર્વિસને લગતો ટેક્સ ભરવાનો છે જે માણસ સર્વિસ લઈ રહ્યો છે એને, પણ સરકારને આપવાની જવાબદારી જે સર્વિસ આપી રહ્યો છે એની છે. પેસેન્જર અને ગુડ્સ માટેના અલગ ટ્રેક બનવાથી બંનેની સ્પીડ મળી છે. આપ કઈ રીતે જુઓ છો? છે કે હું રોડથી રેલ કેવી રીતે જતો રહું કે રેલથી હું વોટર પર કેવી રીતે જઉં, દેટ ઇઝ ગોઈંગ ટુ બી ધ એફર્ટ. સો આઈ થિંક ઇન્ડિયા ઇઝ ડુઈંગ ઇટ એકદમ બરાબર રીતે. નેશનલ હાઈવેથી ખાસ કરીને જે ટ્રક્સ છે એની સ્પીડ, એના કોસ્ટના રિડક્શનમાં શું ફાયદો થશે? એનો તો હું જવાબ નથી આપી શકવાનો, બિકોઝ પ્લસ હેન્ડીક્રાફ્ટ્સ બધા બની રહ્યા છે, હેન્ડલૂમ સેક્ટર છે, એ બધાને બહુ જ મોટો બેનિફિટ થવાનો છે. ઉડે દેશ કા હર નાગરિક કઈ રીતે જુઓ છો? કે માઇગ્રેશન અટકી શકશે. વોટર બેઝ ડેવલપમેન્ટ આપ કઈ રીતે જુઓ છો ને તેમાં શું શું પોસિબિલિટીઝ છે? જોકે થોડા મોડા છીએ, બટ દેટ્સ ઓકે. શું યુરોપ સાથે આજે કરાર થયા છે, વિન વિન સિચ્યુએશન કહી શકાય? પડે કે દરેક દેશ સોવરન છે અને એને જે કરવું હોય એ પોતાની રીતે પોતાને વિચાર કરીને ડિસાઈડ કરવાનો જ છે. સ્ટાર્ટઅપ પોલિસી જે આવી છે, શું તેની અસર કે તેના પોઝિટિવ વેવ્સ જોઈ રહ્યા છો? અને જો ઇન્ડિયાએ બિગ એન્ટરપ્રાઇઝીસ કરવાના હોય તો તમારે એ આખી વિચાર કરવાની રીત તમારી બદલવી પડશે. અને ડિજિટલ મીડિયાની જ્યારે વાત કરીએ તો એટલા જ નંબર ઓફ કોન્ટેન્ટ ક્રિએટર્સ ડેવલપ થઈ રહ્યા છે, નવી આઈડિયોલોજી આવી રહી છે. બટ ઇફ યુ કેન થિંક બિગ, this is the right time to do it. So I think it's the wonderful period. હું તો ફરીથી એ જ કહીશ તમને, 25-50 વર્ષ is going to be really a golden period for India specifically. કે ઘણાને ડર છે કે એઆઈ આવ્યું છે તો પછી કદાચ મારી જોબને ખતરો છે. મને જે એઆઈમાં દેખાય છે નિહલભાઈ, is the youth is stopped thinking. That logic is going away.